અરવલ્લીના બાયડ તાલુકાના જૂના પીપોદરા ગામની વાત બતાવી રહ્યા છે। જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કાદવ કિચડથી ભરેલા માર્ગો એ છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂના પીપોદરા ગામ, જ્યાં અહીંના લોકો પરેશાન થઈ ગયા છે રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી। આપ જોઈ શકો છો જે પ્રકારના અહીંયા માર્ગ છે તે પ્રમાણે લોકોને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે। વિકાસની વાતો આજે પણ એવા કેટલાય ગામમાં દેખાતી નથી કે જ્યાં ગ્રામજનોને પગે ચાલીને જવું પણ મુશ્કેલ બની રહ્યું છે। કેમેરામાં આજે કેદ થયા છે જૂના પીપોદરા ગામના જે દ્રશ્યો છે। આ ગામની વાત કરવી છે તો ગામમાં કાદવ કિચડનો રાજ ચાલી રહ્યો છે। રસ્તાની અંદર એટલો બધો કાદવ કિચડ થઈ ગયો છે કે નાના બાળકો તો અહીંયા ચાલીને મોકલવા એ જ મુશ્કેલ છે। વાત કરીએ બાયડ તાલુકા મથકથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલા જૂના પીપોદરા ગામની કાદવ કિચડથી ભરપૂર, લોકોની પરેશાનીઓથી ભરપૂર અને લોકો તોબા પુકારી ગયા છે। ગ્રામજનો દ્વારા લાંબા સમયથી અનેકવાર ગ્રામ પંચાયત કક્ષાએ, તાલુકા કક્ષાએ રસ્તો બનાવવાની માંગણી કરી હોવા છતાં કોણ જાણે કેમ અહીંયા રસ્તો બનાવવામાં આવતો નથી। જૂના પીપોદરા ગામે રસ્તો ન હોવાના કારણે કાદવ કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે। મચ્છરો આવી રહ્યા છે। ચોમાસાની ઋતુ છે, વરસાદમાં કાદવ કિચડ જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જનતા પરેશાન છે। આ એવું ગામ કે જ્યાં સાબર ડેરીના ચેરમેન શામળભાઈ નજીક છે। ગામમાં ગંદકી, રસ્તો સાફ સફાઈ અભાવના કારણે ડેન્ગ્યુ જેવા ગંભીર રોગોની બીમારી ફાટી નીકળે તો કોઈ નવાઈ જ નથી। પણ ગામને આવી પરેશાનીમાં રાખવા માટે જવાબદાર કોણ? મતો લેવા નીકળી પડતા રાજકારણીઓને આ જૂના પીપોદરા ગામ દેખાતું નથી। જનતાને તો ખબર પડી જ ગઈ હશે કે કયા લોકોને આ જૂના પીપોદરા ગામ દેખાતું નથી। ચૂંટણી ટાણે મોટા મોટા ફોટા પડાવતા આ નેતાઓ અત્યારે છું થઈ ગયા છે। જૂના પીપોદરાના લોકો જ્યારે દુઃખમાં છે, એમને રસ્તો નથી, રસ્તાની અંદર કાદવ કિચડ છે, ચોખ્ખા પગે ગામમાં ચાલી શકતા નથી, ત્યારે નેતાજી ખોવાઈ ગયા છે। રિપોર્ટ જગદીશ પ્રજાપતિ, બાયડ।